चलो स्टूडेंट्स, तो आज આપણે ભણશું વેગમાનનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. मतलब कंजर्वेशन ऑफ मोमेंटम अर्थात कंजर्वेशन यानी कि संरक्षण वेगमान मतलब मोमेंटम. बराबर. तो જ્યારે કોઈ પણ પદાર્થ છે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ સિસ્ટમ છે, કોઈ પણ એક સિસ્ટમ છે, બરાબર, અને એમાં માન લો કે આ એક સિસ્ટમ છે, બરાબર, અને આ એક વ્યક્તિ છે અને આ મિસ્ટર બી છે. આ રીતે આ મિસ્ટર એ અને આ મિસ્ટર બી નામ આપી દઈએ. મિસ્ટર એ અને મિસ્ટર બી નામ આપી દઈએ, બરાબર. જો આ તંત્રમાં, જો આ સિસ્ટમમાં મિસ્ટર એ જે છે એ આગળ વધતો હોય અને મિસ્ટર બી જે છે એ પણ આગળ વધતો હોય, બરાબર, તો જો એ કંઈક વેગમાનથી ગતિ કરે છે, મતલબ કંઈક વેગમાન છે એની પાસે, બી પાસે પણ કંઈક વેગમાન છે, બરાબર, તો એ અને બી બંને પાસે વેગમાન છે, પણ અંતર્ગત બળોના કારણે, યાની કે ઇન્ટરનલ ફોર્सेसના કારણે આ તંત્રનું જે વેગમાન, જે પ્રારંભિક વેગમાન જે હતું એટલું જ વેગમાન અંતિમ વેગમાન પણ હશે. રીઝન કે ભાઈ શરૂઆતમાં મતલબ આઈડિયા તંત્ર જે છે એનું વેગમાન p પ્રારંભિક ઇક્વલ ટુ 0 છે, બરાબર, 0 kg મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. હવે અંતિમ કેસમાં કેવું થશે? અંતિમ કેસમાં કે બહારથી તો કોઈ બળ લાગ્યું નથી, મતલબ એ છે એ મતલબ ચાલે છે અને બી પણ ચાલે છે, બરાબર. તો બંને ઘર્ષણ બળના કારણે ચાલતા હશે, અર્થાત એ જે છે એ ચાલે છે તો ઘર્ષણ બળ આ રીતે લાગ્યું. તો જે ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડ, બરાબર, આ જે ગ્રાઉન્ડ છે, બરાબર, હું અહીંયા દોરું છું, તો આ ગ્રાઉન્ડને અહીં દોરું છું, તો એના કારણે આ રીતે ટેબલને લાગશે, મતલબ આ ટેબલ યા ગ્રાઉન્ડ માનો, તો ગ્રાઉન્ડ જે છે એને ઘર્ષણ બળ આગળ લગાડશે, તો ઘર્ષણ બળ એ ગ્રાઉન્ડને પાછળ લગાડશે. એવી રીતે બી જે છે એ પણ ઘર્ષણ બળના કારણે ચાલે છે, તો ઘર્ષણ બળ લાગશે એને રાઈટ સાઈડ, બરાબર. તો લેફ્ટ સાઈડ જે છે એ ગ્રાઉન્ડને પણ, ટેબલને પણ ઘર્ષણ બળ લાગશે. તો આમને સામને જે અંતર્ગત બળો એકબીજાને કેન્સલ કરશે, માટે જે તંત્ર છે, આખું સિસ્ટમ છે, એના પર નેટ ફોર્સ 0 રહેશે, નેટ બળ 0 હશે. અને કારણ કે નેટ બળ 0 હશે, માટે આ તંત્ર જે છે, બરાબર, F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. અને કેમ કે નેટ ફોર્સ બરાબર 0 છે, નેટ બળ બરાબર 0 છે, યાની કે F માઇનસ F આમને સામને કેન્સલ. જે બળો એકબીજાને આમને સામને કેન્સલ કરે એને કહેવાય અંતર્ગત બળ, ઇન્ટરનલ ફોર્સ, બરાબર. યાની કે એ તંત્રની અંદર જ હોય. બહારથી કોઈ એક્સટર્નલ ફોર્સ લાગ્યો નથી, બહારથી કોઈ બાહ્ય બળ લાગ્યો નથી. કારણ કે બહારથી બાહ્ય બળ 0 છે, માટે 0 બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. મૂલ્યની વાત કરીએ તો ડેલ્ટા પી બરાબર 0, એટલે કે ડેલ્ટા એમ ડેલ્ટા વી બરાબર 0, એટલે કે ડેલ્ટા વી બરાબર 0, એટલે કે વેગમાં ફેરફાર 0, બરાબર. અથવા તો આપણે વાત કરીએ તો વેગમાનમાં ફેરફાર 0, એટલે કે પી અંતિમ માઇનસ પી પ્રારંભિક ઇક્વલ ટુ 0, પી અંતિમ માઇનસ પી પ્રારંભિક ઇક્વલ ટુ 0, માટે પી પ્રારંભિક ઇક્વલ ટુ પી અંતિમ. ક્લિયર? બરાબર. તો જ્યારે તંત્રમાં અંતર્ગત બળો કાર્યરત હોય ત્યારે નેટ બળ 0 થાય, માટે તંત્ર યાની કે સિસ્ટમ પર F net ઇક્વલ ટુ 0 થાય અને ડેલ્ટા પી બરાબર 0, મીનિંગ P final minus P initial equal to 0, therefore P initial equal to P final. Done? Okay. તો આ થઈ ગયું વેગમાનનું સંરક્ષણ, યાની કે વેગમાનનું સંરક્ષણ, યાની કે પહેલા જેટલું વેગમાન હતું એટલું જ વેગમાન પછી પણ છે, પહેલા જેટલું વેગમાન હતું એટલું જ વેગમાન પછી પણ છે. ડન? ઓકે. સર એક એક્ઝામ્પલ આપીને બતાવો ને. ચલો આપી દો એક્ઝામ્પલ.
चलो देखो एक एग्जांपल જોઈએ વસ્તુ સમજો એક ટ્રોલી છે આ રીતે એક ટ્રોલી છે અને એની પર એક વ્યક્તિ ઊભો છે ટ્રોલી જે છે એ કેપિટલ એમ છે ઓકે તો અત્યારે આ જે ટ્રોલી એક વેલ થોડું મોટું છે આપણે નાનું કરી નાખીએ ઓકે આ જે ટ્રોલી છે કેપિટલ દળ એમ બરાબર માસ ઓફ ટ્રોલી એમ ટ્રોલીનું દળ સ્મોલ માસ વ્યક્તિનું દળ ઓકે ડન અચ્છા ભાઈ અત્યારે તો આનું વેગમાન 0 છે અત્યારે આનું વેગમાન 0 છે હા સર આનું મોમેન્ટમ 0 છે બિલકુલ આનું મોમેન્ટમ 0 છે અચ્છા તો સર હવે આઈડિયો આ જે છે એ ટ્રોલીમાંથી જમ્પ કરે છે આઈડિયો જે છે એ ટ્રોલીમાંથી જમ્પ કરે છે તો જો વ્યક્તિ ટ્રોલીમાંથી v ઝડપથી જમ્પ કરે જો વ્યક્તિ ટ્રોલી પરથી v ઝડપથી જમ્પ કરે તો ટ્રોલીનો વેગ કેટલો ટ્રોલીનો ફાઇનલ વેગ કેટલો ટ્રોલીનો અંતિમ વેગ કેટલો બરાબર ક્વેશ્ચન લખું છું ઓકે પ્રશ્ન ડન અચ્છા ચલો સર તો સર આમાં થિંકિંગ શું કરવાનું આમાં વિચારવાનું શું અચ્છા વિચારવાનું કહી દઉં છું ચલો p પ્રારંભિક ઇક્વલ ટુ p અંતિમ અચ્છા બીજું નહીં બસ બીજું તો કઈ નહીં આ જ થિંકિંગ છે થિંકિંગ ઓકે અચ્છા સર તો કઈ રીતે આપણે અપ્રોચ કરશું ઓકે તો શરૂઆતમાં તો વેગમાન 0 છે હા બિલકુલ 0 છે ઓકે તો શરૂઆતમાં વેગમાન 0 સર અંતિમ કેસમાં વેગમાન શું હશે તો કે આને જમ્પ કર્યું આ જે વ્યક્તિ છે એને જમ્પ કર્યું છે આ રીતે ઓકે વેરી ગુડ મતલબ સર જે વ્યક્તિ છે એ v વેગથી લેફ્ટ સાઈડ ગતિ કરે છે અને જે ટ્રોલી છે સર એ હવે v ડેશ v પ્રાઇમ યા તો v ડેશ અથવા તો v પ્રાઇમ v ડેશ અથવા તો v પ્રાઇમ વી પ્રાઇમ થી સર રાઈટ સાઈડ ગતિ કરશે ખબર નહીં રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ ખબર નહીં પણ ઓટોમેટિક સાઇન આવશે મતલબ વી પ્રાઇમ ને મેં રાઈટ સાઈડ લીધું છે અત્યાર માટે બરાબર અને વી જે છે એ લેફ્ટ સાઈડ છે એટલે એને આપણે માઇનસ લેશું બરાબર કેમ કે અહીંયા વેક્ટર છે સદિશ બરાબર તો આપણે માઇનસ આઈ કેપ ને પ્લસ આઈ કેપ લેશું એ ઓટોમેટિક માઇનસ ને પ્લસ ઓટોમેટિક આવી જશે બરાબર જે આપણે ફાઇન્ડ કરવાનું છે એની માટે ડન ચલો 0 શરૂઆતમાં 0 હતો સર અચ્છા અને પછી કેવું છે સર કે એમ વી માઇનસ આઈ કેપ એમ વી અને માઇનસ આઈ કેપ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ વી પ્રાઇમ સદિશ અચ્છા તો માઇનસ છે આ બાજુ આવશે પ્લસ એમ વી આઈ કેપ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી પ્રાઇમ બરાબર હવે આપણે આ જે એરો છે મતલબ કે દિશા રાઈટ સાઈડ જ્યારે દેખો પ્લસ માં આવ્યું એટલે રાઈટ સાઈડ માઇનસ આવે તો લેફ્ટ સાઈડ ઓકે મતલબ v પ્રાઇમ ઇક્વલ ટુ એમ વી ના છેદમાં કેપિટલ એમ આપણો જવાબ આપણો આન્સર યાની કે ટ્રોલી રાઈટ સાઈડ એમ વી ના છેદમાં એમ ઝડપથી આઈ કેપ દિશામાં રાઈટ સાઈડમાં ગતિ કરશે ક્લિયર ખબર પડી પેલા આપણે શું કર્યું વેગમાન પ્રારંભિક વેગમાન ઇક્વલ ટુ અંતિમ વેગમાન અચ્છા તો સર પ્રારંભિક વેગમાન તો 0 હતું મતલબ આ ટ્રોલી પણ સ્થિર છે વ્યક્તિ પણ સ્થિર છે અને પછી સર પછી અચાનક આઈરો જે છે એ અંતર્ગત બળોના કારણે યાની કે ઘર્ષણના કારણે ઘર્ષણનો સપોર્ટ લઈને મતલબ ટ્રોલીમાંથી એ જમ્પ કરે છે તો વી ઝડપથી ગતિ કરે છે તો પછી ટ્રોલીનો જે છે આપણે ફાઇનલ ઝડપ ફાઇનલ વેગ કેટલો આઈરો mv i cap mv by m i cap ડન એટલે પોઝિટિવ i cap ક્લિયર અચ્છા ચલો એક નેક્સ્ટ ક્વેશ્ચન જો ધ્યાનથી ઓકે સ્ટુડન્ટ્સ
તો આપણને પ્રશ્નમાં એવું કીધું છે કે ટ્રોલી છે અને ટ્રોલી જે છે એનું દળ કેપિટલ M છે, વ્યક્તિ અચાનક ઉપરથી પ્રગટ થયો છે, યા તો એ સમજો કે ટ્રોલીમાંથી અચાનક પ્રગટ થયો, એ તો ઉપરથી પ્રેમથી એને મૂકવામાં આવ્યો છે, બરાબર. અને જે વ્યક્તિ જેનું દળ સ્મોલ m છે, બરાબર, ટ્રોલી જે છે એ v ઝડપથી જાય છે, અને તો વ્યક્તિના પ્રગટ થવાને બાદ ટ્રોલીનો અંતિમ વેગ કેટલો? ડન. તો સૌથી પહેલા પ્રશ્ન શું કે છે, તો હિન્ટ આપી દઉં. હિન્ટ સૌથી પહેલા પ્રશ્નને સમજવા માટે છે ને આકૃતિ દોરવાની, ઓલવેઝ આકૃતિ દોરવાની. આકૃતિ વગર બિલકુલ પ્રશ્ન નહીં સમજાય. આજ સુધી કોઈને નથી સમજાણો. આકૃતિ ડાયાગ્રામ ડ્રો કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયાગ્રામ પણ વ્યવસ્થિત, નીટ અને ક્લીન ડ્રો કરવાનો. એવું નહીં કે ગમે તેમ આડેંધડ, તો આડેંધડ ડ્રો કરશો તો વિચાર બી આડેંધડ આવશે, વિચાર નહીં આવે પ્રોપર. એટલા માટે વ્યવસ્થિત સારો ડાયાગ્રામ ડ્રો કરવાનો, અને એનાથી આપણને પ્રોપર થિંકિંગ આવશે, થોટ્સ આવશે, બરાબર. અચ્છા, તો પેલા આકૃતિ અને પછી વેગમાનનું સંરક્ષણ. ઓકે. અને ત્રીજું મેથ્સ, યાની કે ગણિત, યાની કે સોલ્વ કરવું. જે કઈ સમીકરણ બને, જે કઈ ઇક્વેશન બને એને સોલ્વ કરવાનો. ઓકે, ડન. ચલો, તો ખેર ક્યાં છે ટ્રોલી? ટ્રોલી ડ્રો કરીએ. જો આઈડી ટ્રોલી છે. ઓકે. અચ્છા, દળ m અને શરૂઆતમાં v ઝડપથી જાય છે, હાંસળ જાય છે ને. ઓકે. હવે સર અચાનક પેલો વ્યક્તિ પ્રગટ થયો, હાંસળ પ્રગટ થયો ને. અચ્છા, અચાનક પ્રગટ થયો ત્યારે તો વ્યક્તિ અહીંયા, તો હવે આનું દળ કેટલું થયું? તો v ફાઇનલ, બરાબર, v ફાઇનલ. ઓકે, ડન. તો સર આ દરમિયાન, મતલબ આના પ્રગટ થવા દરમિયાન બહારથી કોઈ ફોર્સ લાગ્યો છે? ના સર, આ પ્રગટ થયો છે ભગવાનની જેમ અચાનક, તો અંતર્ગત બળો જ હશે. હા, તો ભાઈ કેમ કે એક્સટર્નલ, કારણ કે નેટ બળ 0 છે, માટે P પ્રારંભિક ઇક્વલ ટુ P અંતિમ. ડન. ઓકે. તો શરૂઆતમાં ટ્રોલીનું m ઇન્ટુ v પ્લસ વ્યક્તિ તો હતો નહીં, તો વ્યક્તિનું વેગમાન તો 0. અચ્છા, અંતિમ કેસમાં સર, અંતિમ કેસમાં m ઇન્ટુ v ફાઇનલ પ્લસ m ઇન્ટુ v ફાઇનલ. અચ્છા, ચલો, તો m ઇન્ટુ v રાઈટ સાઈડ છે, એટલે આપણે આઈ કેપ, આપણે મતલબ આઈ કેપ ને જે કેપ, કેમ કે સદિશ છે એટલા માટે, સદિશ છે એટલા માટે, બરાબર. વેક્ટર ઇક્વલ ટુ v ફાઇનલ ઇન્ટુ m પ્લસ સ્મોલ m. ઓકે, આઈ કેપ. ડન. ખબર નથી તો આપણે અને આઈ કેપ રહેવા દઈએ. અત્યારે આપણે દિશા ખબર નથી તો આપણે એને વેક્ટર રાખી દઈશું, વેક્ટર સદિશ, બરાબર. તો v ફાઇનલ બરાબર m v अपॉन m प्लस m इंटू v आई कैप. देखो आप प्लस में આવે છે કે માઇનસ માં આવે છે? v ફાઇનલ પોઝિટિવ છે, i કેપ, હા i કેપ પોઝિટિવ, m આ બધી વસ્તુ પોઝિટિવ છે, મતલબ v ફાઇનલ ઇક્વલ ટુ m अपॉन m प्लस m इंटू v બે વખત લગાઈ ગયું. ઓકે, આ રીતે. ડન. ઓકે, આઈ કેપ છે એટલે કે પોઝિટિવ, v રાઈટ સાઈડ ખબર પડી? ડન. ક્લિયર? આ રીતે આપણે અપ્રોચ કરવાનું. ચલો સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું કહેવા માંગે છે? નેક્સ્ટ પ્રશ્ન આપણને એવું કહે છે કે આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે, ચલો આકૃતિ હું ડ્રો કરું છું, બરાબર. આ ટ્રોલી છે આ રીતે, અને અહીંયા એક વ્યક્તિ ઊભો છે, દળ m, ટ્રોલીનો દળ કેપિટલ M, બરાબર. આ જે ટ્રોલી છે એ v ઝડપથી જાય છે, v ઝડપથી ગતિ કરે છે, v ઝડપથી ગતિ કરે છે. ઓકે,
ટ્રોલીના ખૂણા પરથી મતલબ એક ખૂણા પર છે. ઓકે, આપણે એને ખૂણા પર ડ્રો કરી લઈએ. ચલો, અહીંયા છે વી મીટર પર સેકન્ડ ટ્રોલીની સાપેક્ષે કૂદે છે. અચ્છા, તો એક વસ્તુ સમજો કે આઈડિયા જે વ્યક્તિ છે એ કૂદે છે ત્યારે વી ટ્રોલીની સાપેક્ષે યાની કે વેલોસિટી ઓફ યાની કે આ જે વ્યક્તિ છે બરાબર એ ટ્રોલીની સાપેક્ષે વી ઝડપથી કૂદે છે. તો આપણે કામ કરીએ, શરૂઆતમાં જે પ્રશ્ન છે એમાં આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે ચલો આકૃતિ આપણે એકવાર બનાવી લઈએ કે યુ ઝડપથી જાય છે. ચલો, યુ મીટર પ્રતિ સેકન્ડ યાની કે યુ મીટર પ્રતિ સેકન્ડ થી આ ટ્રોલી જાય છે યાની કે આખું તંત્ર યુ ઝડપથી જાય છે. આખું તંત્ર યુ ઝડપથી જાય છે યાની કે આ વ્યક્તિ પણ યુ ઝડપથી જાય છે. અને ત્યારબાદ કેવું થાય છે કે હવે આ જે પર્સન છે, આ જે વ્યક્તિ છે એ વી ઝડપથી યાની કે ટ્રોલીની સાપેક્ષે વી ઝડપથી કૂદકો મારે છે. તો ટ્રોલીની અંતિમ ઝડપ કેટલી? પ્રશ્ન ખબર પડી? ટ્રોલીની અંતિમ ઝડપ કેટલી? આ છે વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી. વેલોસિટી ઓફ મેન, વેલોસિટી યાની કે વેગ, વ્યક્તિનો વેગ ટ્રોલીની સાપેક્ષે, અર્થાત વ્યક્તિનો વેગ માઇનસ ટ્રોલીનો વેગ. બરાબર, યાની કે વ્યક્તિ ટ્રોલીના સાપેક્ષે મતલબ વી વ્યક્તિ માઇનસ વી ઓફ ટ્રોલી. વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી મતલબ વેલોસિટી ઓફ મેન માઇનસ વીટી. વીએમટી મતલબ વીએમ માઇનસ વીટી. વીએમટી ઇક્વલ ટુ વીએમ માઇનસ વીટી. ડન? ક્લિયર? ઓકે, તો આપણે હંમેશા આ જે પ્રશ્ન સોલ્વ કરીએ છીએ એને ગ્રાઉન્ડ ફ્રેમમાં ઉભા રહીને સોલ્વ કરીએ છીએ. બરાબર, ગ્રાઉન્ડ ફ્રેમ यानी कि जड़त्वीय निर्देश फ्रेम इनर्शियल फ्रेम यानी कि इनर्शियल फ्रेम में रहीने આપણે આ ક્વેશ્ચન્સ ને હંમેશા સોલ્વ કરીએ છીએ. બરાબર, ઓકે. चलो, तो सर હવે આમાં થિંકિંગ કઈ રીતે કરશું? અરે બચ્ચા, થિંકિંગ કઈ રીતે કરશું આપણે? થિંકિંગ હિન્ટ આપણે લેશું P પ્રારંભિક ઇક્વલ ટુ P અંતિમ ગ્રાઉન્ડ ફ્રેમ થી. ओके सर, कोई बात नहीं. डन. चलो, तो सर मतलब शुरुआत में वेगमान કેટલું છે? પ્રારંભિક વેગમાન બોલો. પ્રારંભિક વેગમાન છે સર જે વ્યક્તિ છે એનું દળ સ્મોલ m છે, તો સ્મોલ m ઇન્ટુ u પ્લસ કેપિટલ m ઇન્ટુ u. બરાબર, આટલું વેગમાન છે શરૂઆતમાં તંત્રનું. ઓકે સર, અંતિમ વેગમાન કેટલું છે સર? અંતિમ વેગમાન કેટલું છે સર? અચ્છા, અંતિમ વેગમાન, અચ્છા અંતિમ વેગમાન માં સર અંતિમ વેગમાનમાં કેવું છે સર કે આ ટ્રોલી છે અને ટ્રોલીનું દળ m અને ટ્રોલી કેટલી ઝડપથી જાય છે સર ખબર નહીં. અને સર વ્યક્તિ જે ઉડીને ગયો છે ને સર, વ્યક્તિ જે ઉડીને જાય છે ને સર એ કેટલાથી જાય છે કહો? એ જાય છે સર મતલબ વી વેગ થી. લેकिन સર આ જે વી વેગ છે એ તો વીએમટી છે, યાની કે ગ્રાઉન્ડ ફ્રેમમાં તો એનો વેગ નથી. મતલબ ગ્રાઉન્ડની સાપેક્ષમાં એનો વેગ કેટલો છે ખબર નહીં સર. ભાઈ, તો આપણે ગ્રાઉન્ડ ફ્રેમમાંથી જોઈએ છે આ ટ્રોલી જે છે એ યુ ઝડપથી જાય છે, એ ગ્રાઉન્ડના સાપેક્ષમાંથી જાય છે. બરાબર, તો હરેક વસ્તુને ગ્રાઉન્ડના સાપેક્ષમાંથી સોલ્વ કરવાની હંમેશા ઓલવેઝ. જ્યાં સુધી આપણે એ ટાઈપના પ્રશ્ન આપણે ડીલ ન કરીએ ત્યાં સુધી કમસે કમ ત્યાં સુધી વિચારવાનું કઈ રીતે? ત્યાં સુધી ગ્રાઉન્ડ ફ્રેમથી વિચારવાનું. ઓકે, હિન્ટ ગ્રાઉન્ડ ફ્રેમ. ઓકે, તો સર મતલબ કે આઈડિયા વ્યક્તિ ગ્રાઉન્ડ ફ્રેમમાં કેટલી ઝડપથી ઉડે છે? ચલો, તો એ આપણે એકવાર ડિસ્કસ કરી લઈએ. તો VMT ઇક્વલ ટુ VM માઇનસ VT, મતલબ તમારે VM જોઈએ છે. બરાબર, હા. તો VMT એટલે VI કેપ. VMT આપેલું છે? હા સર આપેલું છે ને. કેટલું છે? તો V. ઓકે, VI કેપ
ઇક્વલ ટુ vm માઇનસ vt. vt કેટલું છે? u, મતલબ ટ્રોલીનો વેગ કેટલો છે? u i કેપ. તો સર vm કેટલું થઈ ગયું? vm થઈ ગયું vi કેપ પ્લસ u i કેપ. अच्छा सर, मतलब कि व्यक्ति ग्राउंड ना सापेक्षे v प्लस u થી કૂદકો મારે છે? બિલકુલ હા. ઓકે, તો સર હવે અંતિમ વેગમાનમાં આપણે શું લખશું? p અંતિમ ઇક્વલ ટુ ટ્રોલીનો વેગ તો ખબર નથી પ્લસ માણસનો વેગ, મતલબ હવે તો માણસ ટ્રોલીથી સંપર્કમાં નથી, હવે તો ઉડીને જાય છે, મતલબ હવામાં છે, બરાબર? તો એનો વેગ કેટલો છે? તો કે v પ્લસ u. હવે વેગ કેટલો છે? v પ્લસ u ગ્રાઉન્ડ ફ્રેમમાંથી. ઓકે, ડન, ક્લિયર? ઓકે, m ઇન્ટુ v પ્લસ u. વેરી ગુડ. ચલો સર, તો સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ બેને આપણે સરખાવી દેવાના? હા, બિલકુલ સરખાવી દેવાના. કેમ સર? કેમ કે ટ્રોલીમાં જ્યારે આને કૂદકો માર્યો ત્યારે બહારથી કોઈ બળ તો લાગ્યું નથી, એક્સટર્નલી તો કોઈ બળ લાગ્યું નથી. અચ્છા, તો આ બેને સરખાવી દેવાનો? બિલકુલ સરખાવી દેવાના. અચ્છા, અહીં જાઓ. ओके, तो करी मैं, अरे बच्चा एम यू प्लस कैपिटल एम यू बराबर एम वी डैश प्लस एम वी प्लस एम यू. ओके, तो सर अहीं थी एम यू कैंसल? हाँ कैंसल, बिल्कुल. तो एम यू ना छेद में हाँ माइनस 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 एम यू माइनस एम वी इक्वल टू एम इंटू वी डैश. ओके, तो वी डैश बराबर एम यू माइनस एम वी छेद में कैपिटल एम. आ थई गयो ट्रोलीनो वेग व्यक्तिना कूदवा पछी. बराबर? डन, नोट कर लियो बच्चा. चलो, तो बच्चों नेक्स्ट प्रश्न है अपनी सामे. अपन एवं कीधुं छे कि एक ब्लॉक है, एक बुलेट है, बराबर? अने आ जे बुलेट है ई ब्लॉक में अंदर यू झड़पथी आवीने धसी जाय छे, बराबर? तो बुलेट ब्लॉक में धसी जाए तो बंने केटली ऊंचाई प्राप्त करशे? यानी कि एक बुलेट अंदर धसी जाए, अंदर एम्बेड थई जाए, अंदर एम्बेड थई जाए, आ जे बुलेट है, बराबर, ए बिल्कुल अंदर एम्बेड थई जाए, त्यारबाद ब्लॉक जे छे ए केटली ऊंचाई प्राप्त करशे? सर आमां थिंकिंग शुं करवानुं? सर थिंकिंग पहला तो वेगमाननुं संरक्षण करवानुं. बिल्कुल, पहला शुं करवानुं? हिंट पी प्रारंभिक इक्वल टू पी अंतिम, त्यारबाद ऊर्जा संरक्षण. यानी कि सर एनर्जी कंजर्वेशन. अच्छा, थिंकिंग करवानुं. यस, आ बे वस्तु. चलो सर, कई रीते करशुं सर? ओके, आई जाओ. देखो, एक बार તમે પોઝ કરો એન્ડ તમે સોલ્વ કરો અને પછી મારું સોલ્યુશન જો. અગર ટ્રાય નહીં કરો તો તમારો ડેવલપમેન્ટ નહીં થાય. મતલબ કે હું તો સમજાવીશ તો ડાયરેક્ટ તમે સોલ્યુશન જોઈ લેશો પણ એ અંદર નહીં ઉતરે ને, ઇન્સ્ટોલ નહીં થાય ને અંદર. અચ્છા, ઇન્સ્ટોલ ન થાય તો ફિર તમને મતલબ કોન્ફિડન્સ નહીં આવે એન્ડ તમને સમજાશે ઓછું, રાઈટ? ઓકે, ચલો. તો જ્યારે આ અંદર એમ્બેડ થઈ જાય છે, બરાબર, ત્યારે કોઈ બહારથી કોઈ ફોર્સ નથી લાગતો, બરાબર? આ તંત્ર છે, આ આખું તંત્ર છે, બરાબર? આ જે છે એ આખું જે છે
આ ડોટ 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 મેં કર્યું બરાબર, આખું તંત્ર છે. તો શરૂઆતમાં જે વેગમાન હતો, શરૂઆતમાં જે વેગમાન છે બરાબર, એ આપણે પી પ્રારંભિક લખશું ઇક્વલ ટુ એમ, અને નાનકડો એમ લઈ લઈએ, આપણે નાનકડો એમ લઈ લઈએ અને કેપિટલ એમ માની લઈએ. ઓકે, ચલો તો સ્મોલ એમ ઇન્ટુ યુ પ્લસ 0, મતલબ આ બ્લોક તો સ્થિર હતો. અચ્છા, ત્યારબાદ હવે કેવું થયું કે મતલબ જે એમ્બેડ થઈ ગયું બરાબર, આખું એક જ તંત્ર થઈ ગયું. તંત્ર જે છે ઓકે, તો બુલેટ જે છે એ આ રીતે મતલબ એમ્બેડ થઈ ગઈ, એમ્બેડ તો થઈ ગઈ બરાબર. ચલો એમ્બેડ થઈ ગઈ, તો હવે આખું તંત્ર વી ડેશ ઝડપથી જશે અને અહીંયા સુધી પહોંચશે. ક્યાં? તો કે અહીંયા સુધી આવશે આ રીતે. બરાબર, ડન. આ રીતે તો વી ડેશ શોધીએ પહેલા તો, વી ડેશ બરાબર. તો પી અંતિમ ઇક્વલ ટુ એમ પ્લસ એમ ઇન્ટુ બી ડેશ, સમીકરણ નંબર 2. આ થઈ ગયું સમીકરણ નંબર 1 બરાબર. બંનેને આપણે સરખાવી દેશું, ઇક્વલ કરશું. હા બિલકુલ સર. ચલો તો પી પ્રારંભિક ઇક્વલ ટુ પી અંતિમ માટે એમ ઇન્ટુ યુ ઇક્વલ ટુ એમ પ્લસ એમ ઇન્ટુ વી ડેશ, મતલબ વી ડેશ બરાબર મતલબ વેગ જ છે, વેગ છે બરાબર. ઓકે, આઈ કેપ, આનું પણ આઈ કેપમાં જ આવ્યું, દેખો પોઝિટિવ જ છે. એમ યુ ના છેદમાં એમ પ્લસ એમ આઈ કેપ. ડન. ઓકે, એમ યુ ના છેદમાં કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ આઈ કેપ. ઓકે, ચલો હવે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? h. તો h માટે ઉર્જા સંરક્ષણનો નિયમ બરાબર. તો ઉર્જા સંરક્ષણ માટે પ્રારંભિક સ્થાન પર કેટલી ઉર્જા અને અંતિમ સ્થાન પર કેટલી ઉર્જા, એ બંનેને આપણે સરખાવી દઈશું. કારણ કે ઉર્જાનું સંરક્ષણનો નિયમ આપણે ભણ્યા છીએ વર્ક એનર્જી પાવર ચેપ્ટરમાં. ડન. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ પ્રમાણે બરાબર. તો ઈ પ્રારંભિક ઇક્વલ ટુ ઈ અંતિમ. ઓકે સર. સર શરૂઆતમાં પોઈન્ટ 1 ઉપર સર પોઈન્ટ એ અને પોઈન્ટ બી નામ લઈ લઈએ આપણે. પોઈન્ટ એ પર સર કેટલી છે અત્યારે, મતલબ ટોટલ ઉર્જા કેટલી છે? તો સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. ઓકે, સો કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી પ્રારંભિક इक्वल टू काइनेटिक प्लस पोटेंशियल अंतिम. अच्छा, प्रारंभिक यानी कि काइनेटिक एनर्जी કેટલી છે સર? હાફ ઇન્ટુ એમ પ્લસ એમ ઇન્ટુ વી ડેશ સ્ક્વેર પ્લસ સ્થિતિ ઉર્જા કેટલી છે સર? 0. કેમ? તો કે ગ્રાઉન્ડ આપણે અહીંયા જ માનેલું છે, ગ્રાઉન્ડ ને આપણે અહીંયા જ માનેલું છે. અચ્છા, ગ્રાઉન્ડ ને આપણે અહીંયા જ માનેલું છે, તેની હાઈટ 0 થઈ ગઈ, એટલા માટે સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ? તો કે 0. અચ્છા, હવે અહીંયા પહોંચી ગયું સર. અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ? અહીંયા સ્થિતિ ઉર્જા mgh અને ગતિ ઉર્જા સર? ગતિ ઉર્જા 0 સર, ગતિ ઉર્જા 0. કેમ? તો કે અહીંયા સ્થિર થઈ ગયું છે, અહીંયા પદાર્થ સ્થિર થઈ ગયો છે, यानी कि गति ऊर्जा 0 प्लस स्थिति ऊर्जा m प्लस m g h. क्लियर? अच्छा, चलो आने सॉल्व करिए तो अपने h મળશે અહીંથી m प्लस m by 2 v dash square જે છે v dash square यानी कि m u square ના છેદમાં m પ્લસ m નો સ્ક્વેર બરાબર. ઓકે, v ડેશ સ્ક્વેર અહીંયા મૂકી દીધું પ્લસ 0 ઇક્વલ ટુ 0 પ્લસ m પ્લસ m g ઇન્ટુ h. ડન. m પ્લસ m એક ઉડી જશે, એક m પ્લસ m અહીંથી કટ થઈ જશે.
બિલકુલ જી નીચે આવશે તો અહીંથી h મળશે આપણને m સ્ક્વેર u સ્ક્વેર 2 m પ્લસ m એક ઉડી ગયું અને એક તો છે જ અને છતાંય બીજું પણ આવશે એટલે સ્ક્વેર બરાબર અને જી ડન તો આ આપણું ફોર્મ્યુલા મતલબ આ આપણું આટલું ઊંચાઈ પ્રાપ્ત કરશે યાની કે આપણો જે બ્લોક છે બ્લોક આટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે બ્લોક જે છે એ આટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે બ્લોક જે છે એ આટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે ક્લિયર ડન બચ્ચો ઓકે સ્ટુડન્ટ્સ તો હવે આપણી પાસે એક પ્રશ્ન છે કે જો એક બુલેટ બ્લોકમાં ધસી જાય તો સ્પ્રિંગમાં સંકોચન કેટલું એક બુલેટ દળ m બ્લોકમાં ધસી જાય એમ્બેડ થઈ જાય તો સ્પ્રિંગમાં સંકોચન કેટલું બરાબર વિચારવાનું શું હું તમને કહી દઉં હિન્ટ શું છે કઈ ડિસ્કસ કરીએ આપણે એ જાઓ બહારથી કોઈ એક્સટર્નલ બળ લાગે છે નહીં તો મતલબ આઈડિયો અંદર જાય છે તો એને મતલબ કે ફ્રિક્શન ફોર્સ લગાડી મતલબ અંદર ફ્રિક્શન ફોર્સ લાગ્યો છે બુલેટ દ્વારા બ્લોક દ્વારા બુલેટને તો આમને સામને તંત્રમાં નેટ ફોર્સ 0 છે યાની કે વેગમાનનું સંરક્ષણ p પ્રારંભિક ઇક્વલ ટુ p અંતિમ અને ત્યારબાદ ઊર્જા સંરક્ષણ અથવા વર્ક એનર્જી થિયરમ કાર્ય ઊર્જા પ્રમેય વર્ક એનર્જી થિયરમ બરાબર મતલબ બંને વસ્તુ સેમ જ છે રાઈટ ચલો તો શરૂઆતમાં p પ્રારંભિક ઇક્વલ ટુ m ઇન્ટુ u પ્લસ બ્લોક સ્થિર હતો સર હા બ્લોક સ્થિર છે ને અચ્છા તો m ઇન્ટુ 0 अर्थात m इंटू यू समीकरण नंबर 1 डन वेरी गुड बहुत बढ़िया अच्छा सर एक बार अंदर धसी जाए પછી કઈ રીતની સ્થિતિ બને છે ઓકે डन ओके चलो तो सर अंदर तो धसी गई ત્યારબાદ હવે કેવું થશે તો શરૂઆતમાં વેગમાનનું સંરક્ષણ હા સર ઓકે p પ્રારંભિક લખી લીધું હા સર લખી લીધું ને p અંતિમ ચલો સર p અંતિમ થઈ જશે સર p ફાઇનલ ઇક્વલ ટુ m પ્લસ m ઇન્ટુ v ડેશ ઓકે આ થઈ ગયું p અંતિમ સર p પ્રારંભિક ને p અંતિમ ને સરખાવી દે હા બિલકુલ સરખાવી દો કેમ સર કેમ કે બહારથી કોઈ બળ તો લાગ્યું નથી मतलब बुलेट ने ब्लॉक ने बुलेट बाहर थी तो कोई बल लाग्યું નથી તંત્ર ને બહાર થી તો કોઈ બળ लाग्યું નથી લાગ્યું डन तो p प्रारंभिक इक्वल टू p अंतिम यानी कि सर m इंटू u इक्वल टू m प्लस m इंटू v डैश तो सर v डैश बराबर m u ना छेद में m प्लस m डन आ થઈ ગયું v डैश ओके चल v डैश तो થઈ ગયું डन ऊर्जा संरक्षण હવે કેવું છે કે સર મતલબ દેખો આઈડિયા હવે આગળ ગતિ તો ચાલુ કરી દેશે આઈડિયા બ્લોક પ્લસ બુલેટ નું તંત્ર ગતિ કરવાનું તો સ્ટાર્ટ કરી દેશે અચ્છા તો હવે કેવું થશે તો બધે બધી મતલબ આનું મહત્તમ સંકોચન મેક્સિમમ સંકોચન એટલે કે સર આઈડિયા અત્યારે આની પાસે ગતિ ઊર્જા છે હા સર બિલકુલ છે ને अच्छा અને સર અંતિમ કેસમાં ગતિ ઊર્જા કેટલી થઈ જશે 0 અંતિમ જ્યારે મહત્તમ સંકોચન થઈ જશે ત્યારે આઈડિયા બ્લોક જે છે એ સ્થિર થઈ જશે अच्छा तो ત્યારે સર ગતિ ઊર્જા કેટલી તો કે 0 તો સર मतलब ગતિ ઊર્જાનો ફેરફાર કેટલો તો કે શરૂઆતમાં તો છે અંતિમ તો 0 છે તો સર ગતિ ઊર્જાનો ફેરફાર મળી ગયો બિલકુલ મળી ગયો
અચ્છા, તો સર આઈડિયા વર્ક એનર્જી થિયરમ લગાવીએ તો સર, કેમ કે દિમાગમાં ડેલ્ટા કે તો છે જ, અને વર્ક ડન કોણ કોણ છે, તો કે સ્પ્રિંગ કાર્ય કરશે, બીજો કોઈ બળ છે જે કાર્ય કરશે, સર ગુરુત્વાકર્ષણ બળ કાર્ય કરશે. દેખો બેટા, mg નીચે છે, સ્થાનાંતર રાઈટ દિશામાં છે, બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે, એટલે વર્ક ડન બાય mg અને સ્થાનાંતર રાઈટ દિશામાં છે, બરાબર, ને વર્ક ડન 0 થઈ જશે. લંબ બળની વાત કરીએ તો લંબ બળ જે છે એ પણ ઉપર તરફ લાગશે અને સ્થાનાંતર રાઈટ સાઈડ છે, એટલે નોર્મલ બળ યાની કે કોન્ટેક્ટ બળ દ્વારા પણ વર્ક ડન છે એ 0 થઈ જશે. મતલબ સર નોર્મલ દ્વારા પણ વર્ક ડન થયેલ કાર્ય 0 થઈ જશે. ઓર કોણ વધ્યું? સ્પ્રિંગ બળ. તો સ્પ્રિંગ બળ દ્વારા થતું કાર્ય, હા સર સ્પ્રિંગ બળ તો કાર્ય કરશે. અચ્છા, કેટલું કરશે સર? એની ફોર્મ્યુલા હતી ને -12 kx². હા, તો ચલો, અર્થાત मीनिंग स्प्रिंग बल यानी कि स्प्रिंग बल, बराबर, यानी कि गुरुत्वाकर्षण बल कार्य नहीं करे, लंब बल कार्य नहीं करे, सिर्फ और सिर्फ स्प्रिंग बल जैसे यहाँ ब्लॉक पर कार्य करसे. तो सर -12 kx² बराबर फाइनल माइनस प्रारंभिक. सर फाइनल गति ऊर्जा तो तमे कीधुं ने कि 0 છે, बिल्कुल 0 છે, तो 0 माइनस प्रारंभिक इक्वल टू -12 kx². अच्छा, माइनस थी माइनस कैंसल, माइनस थी माइनस कैंसल કરી શકાય? હા હા સર, બિલકુલ કરી શકાય ને સર. ઓકે, તો હાફ kx² બરાબર હાફ m પ્લસ m ઇન્ટુ v ડેશ નો સ્ક્વેર, v ડેશ નો વર્ગ, v ડેશ નો વર્ગ यानी कि v डैश स्क्वायर. मीनिंग हाफ थी हाफ कैंसल, के एक्स स्क्वायर बराबर m प्लस m v यानी कि m स्क्वायर u स्क्वायर छेद में m प्लस m नो स्क्वायर. डन. एक वर्ग उड़ी जैसे, एक वर्ग कट थी जैसे, यानी कि एक्स स्क्वायर बराबर m स्क्वायर u स्क्वायर अपॉन m प्लस m. डन. અને નીચે એક k આવશે, એટલે તમારે અહીંથી તમને મળશે x મેક્સ यानी कि મહત્તમ સંકોચન બરાબર mu છેદમાં અંડર રૂટમાં બંને બાજુ રૂટ કરી દઉં છું, બંને બાજુ વર્ગમૂળ કરી દઉં છું, બંને બાજુ વર્ગમૂળ કરી દઉં છું, એટલે m સ્ક્વેર u સ્ક્વેર જશે, એ વર્ગમૂળની સાથે એનો સ્ક્વેર અને વર્ગમૂળ જે છે એ કેન્સલ થઈ જશે, નીચે એક વર્ગમૂળ રહેશે m પ્લસ m ઇન્ટુ કે. આ આપણો જવાબ. ડન છે બચ્ચો? ક્લિયર છે બચ્ચો? શાનદાર. તો આમાં થિંકિંગ કેટલું હતું? થિંકિંગ બે વસ્તુ હતી, બાકી બધું ગણિત હતું. સોલ્વ તો આપણે જાતે જ કરવું પડે, ફિઝિક્સમાં જાતે સોલ્વ કરવાનું, પણ થિંકિંગ જે છે એ બિલકુલ ટીચર પાસેથી લેવાનું, શીખવાનું, સર શું વિચારે છે, ટીચર શું વિચારે છે, એ થિંકિંગ એકવાર તમે ઇન્સ્ટોલ કરી લો અને પછી તો આપણે જાતે મતલબ સોલ્વ કરવાનું. તો તમારામાં એક ટોપિક રિલેટેડ મેચ્યોરિટી આવી જશે. એક મેચ્યોરિટી આવી જશે ને એના પછી છે ને દિમાગ ઓટોમેટિક ચાલવા લાગશે, ન્યુરોન્સ ચાલવા લાગશે, મતલબ ન્યુરોન્સ જે છે તમારા એકદમ મુવમેન્ટ સ્ટાર્ટ થઈ જશે, એન્ડ દેન તમને ગ્રીપ આવતી જશે, કોન્ફિડન્સ આવતો જશે, અને પછી તમે જેમ જેમ ક્વેશ્ચન સોલ્વ કરશો એમ તમને સમજ આવશે કે અચ્છા આ રીતે થિંકિંગ કરવાનું હતું. ઓકે, હંમેશા થિંકિંગ પર ફોકસ કરો. થિંકિંગ ક્લિયર? ઓકે. ઓકે સ્ટુડન્ટ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે. એક બ્લોક છે, 3m દળ છે અને m દળની એક બુલેટ છે. બુલેટ જો બ્લોકમાં ધસી જાય ત્યારબાદ સ્પ્રિંગ છે, સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન કેટલું? સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન કેટલું? બરાબર. થિંકિંગ. બરાબર, આ થિંકિંગ છે. ચલો એકવાર તમે ટ્રાય કરો જાતે એન્ડ દેન આપણે સોલ્વ કરીએ. બરાબર. તો સર
શરૂઆતમાં આ બુલેટ જે છે એ વી ઝડપથી આવે છે, બ્લોકમાં ધસી જાય છે, ત્યારબાદ આખું બ્લોક પ્લસ બુલેટ બંને આખું તંત્ર બંને સ્પ્રિંગને દબાવવાની કોશિશ કરે છે. તો મહત્તમ સંકોચન, સર મહત્તમ સંકોચન એટલા માટે ક્વેશ્ચનમાં પૂછે છે સર, મહત્તમ સંકોચન એટલા માટે છે સર, આખી સ્પ્રિંગ દબાઈ જાય, આખી સ્પ્રિંગ દબાઈ જાય ત્યારે બ્લોક પ્લસ બુલેટનું જે તંત્ર છે એ સ્થિર સ્થિતિમાં હશે, યાની કે એની ગતિ ઉર્જા 0 હશે. અચ્છા, તો સર એટલા માટે વર્ક એનર્જી થિયરમ, કાર્ય ઉર્જા પ્રમેય એટલા માટે થોડું ફેમસ છે કે એને આપણે યુઝ કરીએ તો આપણને થોડું બેટર રહે. બાકી ઉર્જા સંરક્ષણથી પણ કરી શકાય. ચલો આપણે બંને મેથડથી કરશું. ઓકે સર, તો પ્રારંભિક સ્થિતિમાં m ઇન્ટુ યુ પ્લસ m ઇન્ટુ 0 મતલબ કેપિટલ દળ કેપિટલ M ઇન્ટુ 0. અચ્છા, તો સર આ થઈ ગયું m ઇન્ટુ યુ. વેરી ગુડ. હા સર, ક્લિયર, ડન. તો આપણે લખશું m ઇન્ટુ યુ આઈ કેપ. ડન. ઓકે સર, યસ, ડન. અંતિમ કેસમાં સર, અંતિમ કેસમાં અંતિમ કેસમાં આઈડિયો અંદર ધસી ગયું. હા સર, બિલકુલ ધસી ગયું. તો આકૃતિ કઈ રીતે થશે સર? આકૃતિ ઓકે, ઓકે, આ રીતે આકૃતિ થશે. હા બિલકુલ થશે સર. ઓકે, તો હવે 4m ઇન્ટુ વી ડેશ આઈ કેપ. બિલકુલ સર, આઈ કેપ. બંનેને આપણે કમ્પેર કરી શકીએ? હા બિલકુલ કરી શકીએ સર. અચ્છા, તો આ ક્ષણ પર મતલબ હજી આગળ જસ્ટ વધે, હજી એની પર દેખો સ્પ્રિંગ બળ લાગવાનું ચાલુ થયું નથી, સ્પ્રિંગ બળ લાગવાનું ચાલુ થયું નથી. એ ક્ષણ પર આ બંને ઇક્વલ હશે. એ ક્ષણ જ્યારથી આઈડિયો આજે સ્પ્રિંગ બળ આના પર લાગવાનું સ્ટાર્ટ થઈ જાય, મતલબ કે બાહ્ય બળ જે છે એ તંત્ર પર લાગવાનું સ્ટાર્ટ થઈ જાય, એના પછી વેગમાનનું સંરક્ષણ નહીં રહે, એના પછી આ વેગમાન જે છે એ બદલાઈ જશે. બરાબર, પણ ખેર આ ક્ષણ પરની વાત કરીએ છીએ કે જે ક્ષણે ધસી ગયું એ ક્ષણ પર બંનેનું વેગમાન તંત્રમાં, એટલે કે તંત્રનું પ્રારંભિક અને તંત્રનું અંતિમ વેગમાન હંમેશા ઓલવેઝ ઇક્વલ હશે. બરાબર. સો એમ યુ ઇક્વલ ટુ 4m ઇન્ટુ વી પ્રાઇમ. આઈ કેપ કેન્સલ. વી પ્રાઇમ બરાબર યુ બાય 4. યુ બાય 4. ઓકે, ક્લિયર. ચલો હવે સર ઉર્જાનું સંરક્ષણ. ઓકે, ઉર્જાનું સંરક્ષણ. ચલો તો સર પ્રારંભિક ઉર્જા ઇક્વલ ટુ અંતિમ ઉર્જા. બિલકુલ, પ્રારંભિક ઉર્જા ઇક્વલ ટુ અંતિમ ઉર્જા. ઓકે સર, પ્રારંભિક ઉર્જા કેટલી છે સર? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા પ્રારંભિક ઇક્વલ ટુ અંતિમ. ઓકે, અચ્છા, તો સર પ્રારંભિક ગતિ ઉર્જા તો મતલબ હાફ ઇન્ટુ 4m ઇન્ટુ વી પ્રાઇમ નું સ્ક્વેર પ્લસ સ્થિતિ ઉર્જા અત્યાર માટે તો 0 છે. ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જા 0, સ્પ્રિંગ સ્થિતિ ઉર્જા 0. સ્પ્રિંગ અત્યારે સંકોચાયેલી છે, દબાયેલી છે? નહીં સર, એ તો હમણાં પછી સંકોચાશે ને. અચ્છા, તો શરૂઆતમાં તો 0 ઇક્વલ ટુ અંતિમ કેસમાં યાની કે સર આવા કેસમાં એકદમ અચ્છા એકદમ સંકોચાઈ ગઈ એવા કેસમાં વેગ કેટલો હશે? 0 હશે ને વેગ. બરાબર, અત્યારે તો વેગ v પ્રાઇમ છે પણ ત્યારે તો 0 થઈ જશે. અચ્છા, એટલે હાફ ઇન્ટુ 4m ઇન્ટુ 0 નું સ્ક્વેર પ્લસ હાફ k ઇન્ટુ એક્સ સ્ક્વેર. સર સમજાઈ ગયું સર, આવી રીતે હોય સર. હા સર. અચ્છા અચ્છા, ચલો 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 ચલો. તો 2m ઇન્ટુ વી પ્રાઇમ નો સ્ક્વેર, વી પ્રાઇમ છે યુ સ્ક્વેર બાય 16, 4 નો સ્ક્વેર એટલે 16 ઇક્વલ ટુ આ 0 છે, થઈ જશે હાફ k ઇન્ટુ એક્સ સ્ક્વેર. હાફ થી હાફ કેન્સલ, હાફ થી હાફ કેન્સલ એટલે 8, 8 16 માંથી 2 મતલબ 16, 8 દુ 16 એટલે 8 વધશે અને 2 ઉપરથી ઉડી જશે એટલે 4 વધશે. તો m બાય 4k યુ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, મતલબ x બરાબર રૂટ m બાય 4k ઇન્ટુ યુ.
તો આ જે છે તમારું સ્પ્રિંગમાં મેક્સિમમ કમ્પ્રેશન, સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ ટોપિક છે એક્સપ્લોઝન. એક્સપ્લોઝન મતલબ બ્લાસ્ટ થવું, બરાબર. બોમ્બનું બ્લાસ્ટ થવું, એક ગેસ સિલિન્ડરનું બ્લાસ્ટ થવું, એક કારમાં આગ લાગવી અથવા કારમાં કંઈ બોમ્બના કારણે બ્લાસ્ટ થવું, બરાબર. તો જ્યારે બ્લાસ્ટ થવાનો વાત આવે, બરાબર, ત્યારે કેવું થાય કે અંદર કેમિકલ ઉર્જાના કારણે યા તો જે એક્સપ્લોઝિવ હોય, બરાબર, જે મતલબ એનું જે કેમિકલ હોય એના દ્વારા જ્યારે બળ લાગે, બરાબર, તો મતલબ અંદર ઉષ્મા ઉર્જા એટલી વધી જાય યા તો પ્રેશર એટલું વધી જાય કે જે બોમ્બ છે ફાટે, બ્લાસ્ટ થાય ત્યારે આમને સામને જે ફોર્સ છે, આમને સામને જે બળો લાગ્યા છે એ એકબીજાને કેન્સલ કરશે. આમને સામને જે બળો લાગ્યા છે એકબીજાને કેન્સલ કરશે, જેના માટે તંત્ર પરનું નેટ બળ 0 થઈ જાય. અને કારણ કે નેટ બળ 0 થઈ જાય માટે વેગમાનનું સંરક્ષણ થાય. યાની કે ફાટવા પહેલા, બ્લાસ્ટ થવા પહેલા, બોમ્બના બ્લાસ્ટ થવા પહેલા જે વેગમાન હોય અને બોમ્બના બ્લાસ્ટ થવા પછી હરેક અલગ અલગ એના જે કણો જે ઉડ્યા છે એ બધાના વેગમાનનો ટોટલ કરશું તો એ શરૂઆતમાં જે વેગમાન હતું એની બરાબર જ થશે. કારણ કે બાહ્ય બળ 0 છે, બહારથી કોઈ બળ લાગ્યું નથી. એક્સટર્નલ બળ 0 છે, મતલબ બોમ્બને બહારથી કોઈ બળ નથી લાગ્યું, અંતર્ગત બળો છે. એટલે કે આ કટકાએ આને ધક્કો માર્યો તો બીજા કટકાએ પહેલાને ધક્કો માર્યો, તો આમને સામને એ બળો એકબીજાને કેન્સલ કરી દેશે. માટે વેગમાનનું સંરક્ષણ થશે બ્લાસ્ટ થવા પહેલા અને બ્લાસ્ટ થવા બાદ, બરાબર. એક્ઝામ્પલ, તો આ એક બોમ્બ છે, બરાબર, અને બોમ્બ અત્યારે સ્થિર સ્થિતિમાં છે, યાની કે આનો વેગ 0 છે, આનું દળ m છે. ડન. અચ્છા, અચાનક જો આ બોમ્બ બ્લાસ્ટ થાય, બરાબર, તો એના માની લઈએ કે આપણે 3 કટકામાં બ્લાસ્ટ થાય છે. માની લઈએ કે 3 કટકામાં બ્લાસ્ટ થાય છે. તો જે એનો પહેલો કટકો છે બોમ્બ છે, એનો જે પહેલો કટકો છે એ માન લો કે ઉપરની દિશામાં ગયો છે, બીજો કટકો આ રાઈટ સાઈડમાં ગયો છે અને ત્રીજો કટકો ક્યાં જાય છે એની કોઈ આઈડિયા નથી. આપણને બિલકુલ ખબર નથી કે જે ત્રીજો કટકો છે એ કઈ દિશામાં જાય છે, યા કેટલા ખૂણે જાય છે, એક્સ અક્ષથી કઈ દિશામાં કેટલા થીટા એંગલે જાય છે, ખબર નહીં, બરાબર. પણ આપણને આટલી ખબર બિલકુલ છે કે શરૂઆતમાં વેગમાન જો 0 હતું, 0 kg મીટર પ્રતિ સેકન્ડ હતું, બરાબર, તો અંતિમ કેસમાં પણ વેગમાનને 0 હોવું જ પડશે. કારણ કે બાહ્ય બળ 0 છે, એક્સટર્નલ બળ 0 છે, બહારથી કોઈ બળ લાગ્યું નથી એટલા માટે, બરાબર. તો નેટ બળ ઇક્વલ ટુ 0 માટે ડેલ્ટા પી બરાબર 0, यानी कि P प्रारंभिक इक्वल टू P अंतिम, बराबर. આ વસ્તુને તો અનુપાલન તો થવું જ પડશે. ક્લિયર? ઓકે, ચલો. તો સર આઈડિયો જે છે, આઈડિયો જે બોમ્બ છે એનો દળ m છે, તો સર એના 3 કટકા છે, સમાન દળવાળા છે. હા, સમાન દળવાળાની વાત કરું છું, બરાબર. અચ્છા સર, અસમાન દળ હશે તો ભાઈ એ પણ આપણે ટાઈપના આપણે પ્રશ્ન સોલ્વ કરશું. અસમાન દળ હશે તો એનો વેગ જે છે એ મતલબ કે ખેર એની દિશામાં ઉપર નીચે થશે, બરાબર, પણ એમાં વેગમાનનું સંરક્ષણ તો બિલકુલ થવાનું જ છે,
બરાબર. ચલો તો m/3 અને m/3. ઓકે ડન સર. ચલો તો સર અત્યારે આ બંનેની દિશા આપણે શું લઈએ? અત્યારે માટે આપણે સમાન દિશા લઈ લઈએ છીએ, મતલબ સમાન આપણે એનો વેગ સરખો લઈ લઈએ છીએ કે v અને v. અને આનો વેગ કેટલો છે સર? તો v ડેશ ખબર નથી. ઓકે ચલો તો સર p પ્રારંભિક ઇક્વલ ટુ p અંતિમ સરખાવી દઈએ છીએ. તો 0 બરાબર m/3 into vi cap plus m/3 into vj cap plus m/3 into v સદિશ. ઓકે m/3 કોમન અને કેન્સલ એટલે v સદિશ ઇક્વલ ટુ -v/3 i cap -v/3 j cap. બરાબર. અર્થાત v નું મૂલ્ય થઈ જશે v²/9 પ્લસ v²/9 यानी कि 2v²/9 यानी कि √2v/3 મીટર પ્રતિ સેકન્ડ. તો આ જે છે એ આપણા જે કટકાનો જે ત્રીજો જે કટકો છે એને આપણે રેડ કલરથી હું એને કલર કરી દઉં છું. જે ત્રીજો જે કટકો છે એનો જે વેગ છે એનું મૂલ્ય કેટલું છે? તો કે √2v/3. અને એની દિશા કઈ છે? તો એની દિશા છે સર, એની દિશા છે -1/3 i cap -1/3 j cap. અર્થાત -1/3 मतलब -i cap અને -j cap. તો સર मतलब પરિણામી દિશા કઈ હશે? પરિણામી દિશા આ વાળી. मतलब સર કઈ રીતે સમજાવું? આ થઈ ગઈ આપણી v/3 અને આ પણ થઈ ગઈ છે v/3. અચ્છા તો થીટા યાની કે તમારે x અક્ષથી જોઈએ છે? હા સર x અક્ષથી કહી દે ને, વાંધો નહીં. અચ્છા x અક્ષથી થીટા થઈ જશે યાની કે tan થીટા બરાબર સામેની બાજુ અપોન પાસેની બાજુ, સામેની બાજુ અપોન પાસેની બાજુ. tan થીટા બરાબર વેધ અપોન પાસેની બાજુ, અલ્ટિટ્યુડ અપોન પાસેની બાજુ, સામેની બાજુ અપોન પાસેની બાજુ. તો સર સામેની બાજુ કેટલી છે? v/3 અને સામેની બાજુ v/3 અને પાસેની બાજુ પણ v/3. अच्छा तो अब 1 થઈ ગયું मीन थीटा થઈ ગયો 45 ડિગ્રી. अच्छा मतलब સર ये x અક્ષથી 45 ડિગ્રી જશે? બિલકુલ x અક્ષથી 45 ડિગ્રી પર ત્રીજો જે કટકો છે એ જશે, ગતિ કરશે. અચ્છા સર એ વેગનું મૂલ્ય કેટલું છે સર? √2v/3. તો આ રીતે આપણે એક્સપ્લોઝનમાં આ રીતે આપણે અપ્રોચ કરી શકીએ, થિંકિંગ કરી શકીએ, વિચાર કરી શકીએ અને ગણિત આ રીતે સોલ્વ કરવાનું આપણે. ડન.